હેલો મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરની અંદર. એટલા માટે હરેક લોકો પોતપોતાનો ઘરની બહાર રંગોળી બનાવે છે, કોઈ ધ્વજ લગાવે છે. તો અમે પણ મસ્ત મજાની એક રંગોળી બનાવીએ છીએ અહીંયા હાલમાં અત્યારે. તો તમને બતાવું કે કેવી રંગોળી બને છે. ફરતા દીવડાની હાર કરીને દીવડા પણ મૂકવાના છે. તો તમને બધાને હમણાં બતાવું કે કેવી રંગોળી બની. તો રંગોળીનું કામ ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાનું અયોધ્યામાં જેવું મંદિર છે એવું જ મસ્ત મજાનું 5 શિખરવાળું મંદિર બનાવે છે. અને અમારે ભૂમિ ખાધોડકી નકરું ખાખાસ કરતી હોય જેવી હોય તી, એટલે વેફર ખાય છે અત્યારે બેઠી બેઠી. આવી ત્યાં અહીંયા મંદિર રંગોળી બનાવે છે એમાં હેલ્પ કરવા, અને ખાય છે વેફર બેઠી બેઠી. હજી એક ખાય છે ને હજી 2 તો અંદર પડી છે, અને આ ખાઈને પછી ઈ ખાય, એટલે રંગોળી પૂરી થઈ જાય ને ક્યાં સુધી નકરું ખાખાસ કરશે ખાધોડકી. આ મસ્ત મજાના અમારા બધા કલર છે, રેડ, યલો. આ બની રહી છે અમારી રંગોળી. કેસરી કલરનો કલર પૂરાય છે. અમારે ભૂમિ પણ એક અલગથી એના પોતા માટે એક મસ્ત મજાની રંગોળી બનાવે છે એક ડીશની અંદર, કેમ કે એને કાલે સ્કૂલમાં એક પ્રોજેક્ટ લઈને જવાનું છે, અને તેની માટે એ આ ડીશની અંદર મસ્ત મજાની રંગોળી બનાવે છે, જેમાં લખ્યું છે જય શ્રી રામ. જય શ્રી રામ. આની અંદર ગ્લે વડે એ બધું ચોટાડશે, આનાથી ક્લે વડે. અને મસ્ત દીવા મૂકીને કાલે ભૂમિ સ્કૂલે આ રંગોળી લઈને જવાની છે. એટલે ભૂમિને સ્કૂલમાં કાલે છેલ્લેથી 1લો નંબર આપશે સર. એ ધજા ક્યાં બનાવી? ધજા ઓલા પણ હમે ત્યાં તો ઓલા ધજા તો ઓલા કુંડામાં વહી ગઈ અંદર નીચે. ધજા થોડી દેખાય કઈ, અંદર જવા દીધી ધજા. તે દેખાય જ, ચશ્મા પહેર્યો હારો. ચશ્મા ને આમાં ક્યાં દેખાય? તો અંદર નાખી દીધી કુંડાની અંદર, ખોઈ દીધી ધજા. ત્યાં થોડી ધજા હોય. મને મારું કામ કરવા જો, તમે તમારું કામ કરો. અમે અમારું કામ જ કરવી છે કા ભૂમિ? બરોબર ને? અમે અમારું કામ જ કરવી. જો મસ્ત મજાની ક્લેની ગોળીઓ વાળીને શણગારવી છે. જો અમારું તમે તમારું કરો, અમે અમારું કરવી. આ કેમ લાઈનો આડાવળી થાય છે? સીધી કઈ નથી થતી, આડાવળી થાય. આવી થોડી રંગોળી બનાવવાની હોય. મને ક્યાં આવડે છે? નકર તો હું મસ્ત શ્રીરામ નું આખું પૂતળું ન બનાવવું હોય, મને નથી આવડતું. પણ લાઈન તો તમારી ડોહી સીધી થવી જોઈએ ને, આમ નો હાલે. આમ ટચ ટુ ટચ લાઈન થવી જોઈએ, આમ એકદમ કમ્પ્લીટ. એવોર્ડ તમને આમ તો કોઈ આપે નહીં. એવોર્ડ ક્યાં તમારે? એવોર્ડ ની ક્યાં આમ નો હાલે. લાઈન સીધી લાઈન હોવી જોઈએ. આમ સીધી જ છે, હમણાં સીધી જ કરી નાખીશું. હવે ભૂમિનું કામ આપણે જોઈએ કે ભૂમિનું કામ કેટલેક પહોંચ્યું છે. બરોબર? ક્યાં પહોંચ્યું ભૂમિ તારું કામ? જય થઈ ગયો છે. તો કેવું લાગ્યું મને કહેજો હો. જો કેવું બન્યું? બસ લ્યો. આવી ગયું. બોલવા તો દે હજી કેવું થયું કેવું નહીં, એમ ત્યાં પેલા કે આવી ગયું. મસ્ત લખાણો. જય લખ્યું છે કે કાલિદાસ ઠાકુર લખ્યું છે? બસ હો, એનથી કાતો સારું બન્યું હોય.
એ આ શું બને છે? મંદિર બનાય છો કે કુતુબ મિનાર બનાય છો? આ તો મને કેમ આ થાંભલા ભાઈ એવું લાગે. શું ઓલા પણ આ મંદિર તો સામે આગું આવી ગયું. મંદિર ધજા સામે છે તે તો પાસે લઈ લીધી ધજા. તમને નો દેખાય આવા કારીગર નો હાલે ક્યાંય. તમારે કામ કરો ને તમે કુતુબ મિનાર બનાવ્યો કે મંદિર બનાવે? ધજા તો આમ હતી ને અહીંયા ધજા લઈ લીધી. આખું શિખર આખો આ બાજુ લઈ લીધો. અહીંયા લીટો ત્રાહો કર્યો. તમે તમારે કામ કરવા માટે જાવ તો આઈ હેરાન કરો. હું તમે રંગોળી બનાવો આની કરતા મને બનાવ્યો હોત તો હું સારી બનાવે. અરે ભાઈ કે બગડી ગઈ કે બને નાખો કઈ હું શીખ્યા હું. રંગોળી તો આપણી શેરીમાં બનાવે છે જોરદાર. એ આપણી શેરીમાં. શેરી વાળા ના ના બાજુની શેરી વાળા બનાવે. તારો ડોહો બાજુની શેરી વાળા તો થોડા બનાવે. આપણી શેરી વાળા જ બનાવે ને આપણી શેરીમાં રંગોળી. બાજુની શેરી વાળા બનાવે આપણી શેરીમાં રંગોળી. કોણ બનાવે? ભાઈ બનાવે છે ભાઈ બનાવે છે. લ્યો એક કાણા और दूसरा अंधे में छाणा. તારી ડોહી રંગોળી બાયું જ બનાવે. ભાઈ હોત ને બનાવે ખબર બનાવ્યો પાયો પૂછડું બનાવે પાયો. એ તમે નહીં જોયા હોય. એ તમે નહીં જોયા હોય. ગામડામાં બધાય બનાવતા જ હોય. અમારા ગામમાં ભાઈ બનાવે. જો આ તમારા ગામમાં ક્યાં ભાઈઓ છે? ભાઈઓ છે તમારા ગામમાં? ભાઈઓ છે એ બાયું છે બધી. તમારા ગામના આદમીને કઈ આવડતું નહીં. ઓ ગોડ મજા આવી ગઈ. તો બે સુધી થઈ ગઈ. ઓ બાપી શિખર પછી શિખર માંડ્યા છે બનવા. 5 શિખરનું મંદિર બની ગયું છે. સૌથી મોટો શિખર, અહીંથી નાનો, અહીંથી નાનો, અહીંથી નાનો અને અહીંથી નાનો શિખર. આ નાનો શિખર કેમ આવો લબર પૂછ્યા જેવો ગીન ગયો? નાનો આમ તો હાવ. આ શિખર કેમ અવડો આમ તો ગીન ગયો? નાનો આમ તો ટબુકડા જેવડો. એ જે હું રિપેર કરું છે. કરો કરો રિપેર કરો. એવું નો હાલે. તારું ક્યાં પહોંચ્યું બતાય તો આમ. ત્રિશુળ ત્રિશુલ નો આને તારું ડોહું તીર કહેવાય. તીર ઈ ત્રિશુળ ને તીર બોલાઈ જાય અમુક વાર તમને નો ખબર પડે. ખબર પડે પણ તારું ડોહું ત્રિશુલ ક્યાં ને તીર ક્યાં? આને તારું ડોહું તીર કહેવાય, આને ત્રિશુલ નો કહેવાય. આના કેમ અણી ઉઠી કરી ત્રિશુલ ની? અણી તો કઈ સરખી. આ રેડી છે હવે તમને નો ખબર પડે. હું નો ખબર પડે. આ ત્રિશુલ ની વાહે એક ભાગ બાકી છે ઈ ઈ બનાવે. કરું છું જો ને દેખાતું નથી. ચશ્મા 2 નંબર ના લાગી ગયા. બેઠી બેઠી ક્યારનો નકરો ગમ સુથે. આ જો મસ્ત મંદિર બની ગયું છે 5 શિખર વાળું. હવે આની અંદર કેસરી કલર નું આખું શિખર બનાવ્યું છે. તો હવે આની અંદર કેવો કલર કરવાનો છે? હવે કાળો કાળો કલર કરવાનો છે આની અંદર. અને આ દરવાજાની અંદર મંદિર બની ગયું છે બહુ મસ્ત કેસરી કલર નું. અમારે ભૂમિબેન હજી ક્લેની ઓલી જ બનાવે છે. શ્રી રામ લખેલું જ બનાવે છે. એ કામ કરીને તારું હવે હાથ આમ કરવા બનાવવા મીંડને પેલા હજી કલાકથી બનાવ્યો તો જય એટલે જય લખ્યું તો તીર જ બનાવ્યું થઈ ગયું. શ્રી રામ તો ખબર પડી જાય તો એ લખીશ મંડ બનાવવા. અહીં તો આખી રંગોળી બની નાખી. આખું 5 શિખરનું મંદિર ઠોકી નાખ્યું. ખાલી ધજા જ બાકી રહે, કાળો કલર બાકી રહેવાનો. જો મંડ બનાવવા. ભૂમિ જય શ્રી રામ લખતી હતી ક્લેથી. ખાલી જય લખાણું ને તીર બીનું. જ્યાં ભૂમિ વાતો કરવામાં રહી ને એમાં એનો ક્લે જામી ગયો એકદમ. જો માથા માર્યો હોય ને તો માથું ફૂટી જાય એવો કડક થઈ ગયો, ભાંગતોય નથી. હવે પીછી કલર થી શ્રીરામ પીછી કલર થી બનાવશે. હવે ભૂમિનું મોઢું પડી ગયું થોડુંક. ભૂમિની અડધી મહેનત પાણીમાં ગઈ. ભૂમિને પેન્ટિંગ જે કલર હતા એનાથી કરવાનું પાછું ફાઇનલી બંધ રાખ્યું છે.
કેમ કે એક જૂની ક્લે હતી અમારી પાસે, એ મળી ગઈ છે એટલે પાછી ભૂમિ ખુશ થઈ ગઈ છે અને શ્રીરામ મંડી છે લખવા. હવે ફટાફટ વાર નથી લગાડતી, ફટાફટ મંડે છે કરવા, કેમ કે ઓલો ક્લે હુકાઈ ગયો તો વાતું કરતી હતી એટલે હવે ફટાફટ ઈ કાયમ ઘા 5G ની સ્પીડ થી મંડી ચોટાડવા. હવે મંદિરના દરવાજા મીંડા છે થવા આવે બ્લેક કલરના, આખું મંદિર કેસરી કલર બ્લેક કલરના દરવાજા. સજાવું બાકી છે. અરે ભૂમિનો શ્રી પૂરો થઈ ગયો છે. જય શ્રી કમ્પ્લીટ થઈ ગયું છે, તો ખાલી રામ બાકી છે. આ ભૂમિને કાલે સ્કૂલમાં બનાવીને લઈ જવાનું છે. બધાને જય શ્રી રામ. કાલના દિવસે રામલલ્લા પાછા આવે છે. અયોધ્યામાં ભવ્ય આયોજન છે અને સુરતની હરેક શેરીએ રામધૂન ચાલુ છે અને હરેક જગ્યાએ હરેક ઘરમાં દિવાળીનો માહોલ છે. મારી એક્ઝેક્ટ પાછળ રામધૂન ચાલે છે. આજે આખું સુરત રામ નામથી ઝૂમી ઉઠ્યું છે. આખું સુરત ને આખો દેશ રામ નામથી ઝૂમી ઉઠ્યો છે અને કાલે ફરી વખત દિવાળી આવશે. તો ફાઇનલી મંદિર બની ગયું છે, ખાલી ધજા બાકી છે. ખાલી હજી મંદિર બની ગયું છે, બહુ જોરદાર. ભૂમિનું જય શ્રી રામ કમ્પ્લીટ લખાઈ ગયું છે. ઊંધું દેખાય છે. જય શ્રી રામ. પેન્ટિંગ કરવાની ખાલી જય શ્રી રામમાં બાકી છે. ખાલી મસ્ત બન્યું. ભૂમિ હવે પેન્ટિંગ મંડી છે કરવા. પેન્ટિંગનું કામ ચાલુ થઈ ગયું છે ભૂમિનું. મસ્ત મંદિરમાં ડિઝાઇનનું કામ ચાલુ છે. એક ધજા બની ગઈ છે ફાઇનલી, અને બીજી ધજા બને છે. બાકી હજી 3 ધજા હજી બાકી છે. એ બધું ગયું માય. રામાયણના કેરેક્ટરમાંથી તમને બેને કયું કેરેક્ટર ગમે? મને સીતા. તને? મને ઉર્મિલા. સીતા અને ઉર્મિલા. તમને બેમાંથી કોઈની કેરેક્ટર શૂટ ન થાય? તમને બેને થાય શૂરપંખાનું કેરેક્ટર તમને શૂટ થાય? તો હું કહું ને મારું માનવાનું, તો તમે રાવણના જોડવા ભાઈ લાગો જ છો. તમને રાવણ થાય. ઈ તો કઈ એંગલથી મને રાવણનું કેરેક્ટર શૂટ થાય? બધા એંગલથી. હા, તમારે થાય? તમને થાય ન થાય. તમને થાય. જો ને ફલાણી બાઈ આમ ને, જો ટીકડી બાઈ આમ ને, જો ફલાણો આમ ને, ટીકડો આમ આવું ને, દોરીને દેખાડો, પૂછડું આમ કરીને ને. દેખાડો તો અમે માનવી કે તમને શૂટ નથી થતું કેરેક્ટર. મને ન થાય, તો તમને થાય. કરીને દેખાડો લ્યો ને. શૂરપંખાના કેરેક્ટર શૂટ. અમારા રંગોળીના કલાકાર તમે જોવો, ગ્રીલની અંદરથી હાથ નાખીને રંગોળી બનાવે છે.
અરે ગ્રીલ કાઢી નાખો ઘડીક નડતી હોય તો હું કાઢી નાખો ગ્રીલ કાઢી નાખો લ્યો ભૂમિની પેન્ટિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે बजाओ ढोल स्वागत में मेरे घर राम आए